નમસ્કાર મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્ય. તો આ દૈનિક રાશિ ભવિષ્ય એ આપણી ચંદ્ર રાશિ ઉપર આધારિત હોય. આજનો ચંદ્રમા જે રાશિમાં પરિભ્રમણ કરતો હોય અને એ પ્રમાણે આપના નામ રાશિ ઉપરથી આ ભવિષ્ય જાણવું. વિશેષમાં ચર્ચા કર્યા પહેલા આજે વાત કરીએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ માસ શુક્લ પક્ષ પૂર્ણિમાની તિથિ. મિત્રો, ગ્રહણ કાળ પણ છે. આજે ચંદ્રગ્રહણ કહેવાય અને પૂર્ણિમાની તિથિ. તો આપનો દિવસ કેવો રહેશે? શોભાન યોગ ભાવ કરણ ને મઘા નક્ષત્ર 8 વાગ્યા સુધી પછી પૂર્ણ ફાલ્ગુની નક્ષત્ર ચાલુ થવાનું. સિંહ રાશિના ચંદ્રમા રહેશે અને આજનું અભિજીત મુહૂર્ત 12:10 થી 12:56 સુધી અને આજના રાહુકાળ 3:27 થી 4:54 સુધી. આજે સૂર્યનો ઉદય 6:44 થી 6:22 સુધી. તો આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગોચર. ગુરુદેવનું મિથુન રાશિમાં પરિભ્રમણ અને ચંદ્રકેતુનો ગ્રહણ દોષ સિંહ રાશિમાં. મકર રાશિમાં સૂર્ય, બુધ, મંગળ અને રાહુદેવ. મીન રાશિમાં શનિ અને શુક્રની યુતિ. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આ પૂર્ણિમાની બાબતો. તો ખરી જ, આજે પૂર્ણિમા પણ ખરી, પણ પૂર્ણિમાના દિવસે કયા જાતકોને શું આરાધના ઉપાસના કરવી અને કઈ કઈ બાબતોનું ધ્યાન દેવું. મિત્રો, આ હોલિકા દહન પણ કહેવાય, પણ ગ્રહણ કાળ છે આજનો આ દિવસ. જે જાતકોને જન્મ કુંડલીમાં ચંદ્રદેવ પીડિત થતા હોય, ચંદ્ર શનિ સાથે હોય, ચંદ્ર રાહુ સાથે હોય, ચંદ્ર 6ઠે 8મે કે 12મે બિરાજમાન હોય, પાપ ગ્રહની દ્રષ્ટિમાં હોય. ચંદ્ર એ મનના કારક, અને જ્યારે આવા ચંદ્રમાં ની એક નાનકડી રેમેડી કરવાથી જો તમારા જીવનમાં પ્રભુત્વતા આવતું હોય તો આજના દિવસે, આજની રાત્રિએ સોળે કળાયેલા ખીલેલા ચંદ્રમાં અબીલ, ગુલાલ, ચંદન અને ગુલાબની પાંદડી તાંબાના કળશમાં નાખી અને આ પાણી જેમ આપણે સૂર્યદેવને અર્પણ કરીએ તે જ પ્રમાણે ચંદ્રદેવને અર્પણ કરવાનું. અને ચંદ્રદેવનો કોઈ પણ એક મંત્ર, બીજ મંત્ર કોઈ પણ લેવાનો. ઓમ સોસોમાય નમઃ, ઓમ ચંદ્રમસ્ય નમઃ, કોઈ પણ એક મંત્ર લઈ અને ધીરે ધીરે ધારાએ તમે ચંદ્રદેવને જળ અર્પણ કરવું. ચંદ્રના પ્રકાશમાં રાત્રિ કાળે અગાસી હોય, ખુલ્લું મેદાન હોય, ત્યાં આશરે અડધો 1 કલાક ચંદ્રદેવનો પ્રકાશ તમારી બોડી પર પડે તેવી કન્ડિશનમાં તમારે બેસવું. મિત્રો, આ તમારા જીવનમાં જે ચંદ્રદેવના રિલેટેડ કોઈ પણ પ્રશ્ન હોય અથવા ચંદ્રના કારણે તમારા બોડીમાં, તમારા શરીરમાં, જીવનમાં કોઈક નેગેટિવિટી આવતી હોય તો આ પ્રયોગ કરવાથી તમારી મેમરીમાં એક અલગ પ્રકારની ઉર્જા આવશે, બોડીની અંદર એક અલગ પ્રકારની ઉર્જા આવશે. તમે માત્ર વિચારો કે જેમ સૂર્યદેવના પ્રકાશ પડવાથી શરીરમાં વિટામિન એ, વિટામિન D3 આવા વિટામિન્સ મળતા હોય, તો ચંદ્રદેવના પ્રકાશની અંદર પણ જ્યારે પૂર્ણિમા, શરદ પૂર્ણિમા હોય અને દૂધપાક જો બની જતો હોય તો એ પ્રકાશની અંદર પણ એક અલગ પ્રકારની ઉર્જા હોય છે. મિત્રો, આ જે જાતકોના જીવનમાં સૂર્ય રાહુનો ગ્રહણ દોષ, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ, શનિ ચંદ્રનો વિષયોગ અને શનિ 6ઠે 8મે કે 12મે જ્યારે બિરાજમાન હોય, પાપ ગ્રહની દ્રષ્ટિમાં હોય, ત્યારે આવા કારગર પ્રયોગો કરવાથી તમારા જીવનમાં સુખ, શાંતિની સમૃદ્ધિ. જે જાતકો માનસિક રોગોથી પીડાતા હોય, ડિપ્રેશન યોગ હોય કે માનસિક રોગોથી પીડાતા હોય, તેવા જાતકો તો આ પ્રયોગ 100% કરવો. પ્રતિદિન તમારે શિવજીની આરાધના ઉપાસના કરવી, પણ આ એક પૂર્ણિમાનો પ્રયોગ અતિ કારગર.
મિત્રો, આ પ્રયોગ તમારા જીવનમાં કરો અને સુખ શાંતિની સમૃદ્ધિ પ્રાપ્ત કરો. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિની મેષ રાશિ. મેષ રાશિના જાતકોની વાત કરીએ તો આજે ચંદ્રમા પંચમ સ્થાને પરિભ્રમણ કરશે. મેષ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ ગ્રહણ દુષ્ટા છે અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર એટલે કે શુક્રદેવનું નક્ષત્ર. આજના દિવસમાં શેઠ સટ્ટા લોટરીમાં લાભ મળે તો રોકાઈ જવું. અતિ લોભ નહીં કરવો. લોભ કરવાથી નુકસાન થાય. મેષ રાશિના જાતકોએ પેટને લગતા રોગોમાં સાવધાની લેવી. હાઇપર એસિડિટી, ખાવા પીવાની બાબતોમાં ખૂબ જ ધ્યાન દેવું. જે જાતકોને હૃદય સંબંધિત કોઈ બાબત હોય, હાઈ બીપી, લો બીપી, તો આ તમારા સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આકસ્મિક ધન લાભનો યોગો તો કહી શકાય. મનની અંદર ખોટા વિચારો અને હૃદયમાં લાગણી થાય તેવી ઘટનાઓથી દૂર રહેવું. મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં શિવજીની આરાધના ઉપાસના, ઓમ નમઃ શિવાય 3 માળા કરો અને આજનો દિવસ સફળતાવાળો બનો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા માતાના મેડિકલ પ્રશ્નથી તમે ચિંતામાં રહેશો. માતાના તબિયતની અંદર કાળજી લેવી. રાજકીય ક્ષેત્ર અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ આજનો દિવસ નાના મોટા વાદ વિવાદોમાં જાય. આજના દિવસમાં મન ઉપર કંઈક અલગ પ્રકારનું ટેન્શનથી તમે ચાલ્યા કરશો. નોકરીની અંદર કોઈક અલગ પ્રકારનું ટેન્શન હોય કે પત્નીનું કોઈ ટેન્શન હોય, પણ કોઈક તમારી એક અલગ ચિંતા તમને સતાયા કરશે. વૃષભ રાશિના જાતકોને પોતાના સૌંદર્ય પ્રસાધન પાછળ નાણાંનો વ્યય થાય. તો આજના દિવસમાં વૃષભ રાશિના જાતકોએ નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિ. મિથુન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, મિથુન રાશિના જાતકોને આ સમયમાં કોઈ પ્રવાસ કરવો હોય, નાનો પ્રવાસ, તેમાં ધ્યાન રાખજો. ભાઈ બહેનો સાથે નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ કે અણબનાવની બાબતો ઉપસ્થિત થાય, પણ તમારા પરાક્રમની અંદર એક અલગ પ્રકારની ઉર્જા હશે. ભાગ્યની ઉન્નતિ અને દરેક પરાક્રમમાં સાહસિકતા હશે. આર્થિક પાસું મજબૂત રહે. જમીન દલાલના કાર્યોમાં સફળતા મળે. મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં તુલસીના ક્યારામાં સરસવના તેલનો દીપક પ્રજ્વલિત કરી અને ઓમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરી અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં વાણી ઉપર અને ગળાની તકલીફ ને દાંતના લગતા રોગો ખૂબ જ સાચવો. તમારો અવાજ બેસી જવાની કમ્પ્લેન તમને આવશે. કર્ક રાશિના જાતકોએ ઠંડુ પીણું અને કોઈ પણ ઠંડા પદાર્થોથી દૂર રહેજો. ઋતુ પરિવર્તનની ઇફેક્ટ કરતા પણ જે આજનો સમય જે ખરો એ ગળાને લગતી તકલીફોની બાબતોમાં વધારે કામ કરશે. તો કર્ક રાશિના જાતકોને વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો પણ કરવા હોય તો જો વિચારીને કરવા. ગુપ્ત મંત્ર, નવાણ મંત્ર કરવાનો. એકાંત જગ્યાએ ઘરના એકાંત ઓરડાની અંદર બેસી અને નવાણ મંત્રની 1 માળા કરો. ઓમ એમ રીમ ક્લીમ ચામુંડે વિચ્છે ના મંત્ર કરી આજનો દિવસ સફળતાવાળો બનાવો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે કોર્ટ કચેરીના કાર્યોમાં તમારે સાવધાની લેવી. કારણ વગર ચિંતામાં તમે ના આવી જાઓ. સિંહ રાશિના જાતકોને પતિ પત્નીના સંબંધોમાં વાદ વિવાદો નહીં કરવાના. આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરો તો પતિ પત્નીની સહમતિથી કાર્યો કરવાથી જીવનમાં આનંદ અને ઉત્સાહ આવશે. પાર્ટનરશિપના કોઈ પણ કાર્યો હોય ત્યાં પણ તમારે જોઈ વિચારીને કરવા. સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરી અને શિવજીની પૂજા કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, પડવા વાગવાના યોગ, માનસિક ટેન્શનોથી તમે ચિંતામાં રહેશો. વાહન ચલાવો તો જો વિચારીને ચલાવો.
આજના દિવસમાં 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ કોઈ પણ કાર્ય કરો તો જો મગજ ઉપર ટેન્શન અને વાદ વિવાદ, પતિ પત્નીના સંબંધોમાં તકરાર, આ સમય દરમિયાન તમારે કોઈ વિજાતીય પાત્રની મુલાકાત કરી ત્યાં તમારું માન અને સન્માન ખોવાવું ના જોઈએ. તમારે પ્રતિષ્ઠાનો ભંગ થાય. કોઈ પણ વિજાતીય પાત્રની મુલાકાતમાં તમારી પ્રતિષ્ઠાની હાનિ થાય. તો આજે કન્યા રાશિના જાતકોએ પિતાના ચરણ સ્પર્શ કરવા, ઓમ પિતૃ દેવતાભ્યો નમઃના મંત્ર કરવા, સાથે શિવજીની પૂજા કરવી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લાભ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, તુલા રાશિના જાતકોને આજે શેર સટ્ટા લોટરીમાં લાભ થવાના યોગ કહીશ. આકસ્મિક ધન લાભના યોગો. રાજકીય ક્ષેત્ર અને નોકરીની અંદર તમારા ઉચ્ચ અધિકારીઓ સાથે વાદ વિવાદ નહીં કરવાના. વાદ વિવાદથી તકલીફ ઊભી થાય, માનસિક ટેન્શન ઊભા થાય, શરીરમાં કંઈક રોગ, નાનકડા રોગની એપ્લાય હોય તેવું તમને લાગ્યા કરશે. તો તુલા રાશિના જાતકોએ પંચામૃત અર્પણ કરવું. શિવજીના મંદિરે પંચામૃત અર્પણ કરી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવા. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે કોઈ પણ મકાન સુખ, વાહન સુખના રિલેટેડ કાર્ય કરવા હોય તો વિચારીને કરજો. કારણ કે ચતુર્થ સ્થાનના કારક ચંદ્રદેવ એ ગ્રહણ દોષમાં હોય. ખોટા વિચારો અને ખોટા નિર્ણયોથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. ભાગ્યનું જોર કરવા જવાનું, ભાગ્યમાં હાનિ થાય, કરવાનું ફળ ના મળવાથી માનસિક ચિંતાઓ અને માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. પ્રતિષ્ઠા એ અગત્યની વસ્તુ છે. તો પિતાની તબિયત ના બગડે તેની પણ કાળજી લેવી. અને પિતાના તબિયતના કારણે તમારું માનસિક ટેન્શન ઉપસ્થિત થાય. આજના દિવસમાં હોમ પિતૃ દેવતાભ્યો નમઃ અને પિતાના ચરણ સ્પર્શ કરવા. સૂર્યદેવને જળ અર્પણ કરવું, ગાયને ગોળ કે રોટલી અર્પણ કરવી. મિત્રો, વાત કરીશું ધન રાશિને. ધન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં ધન રાશિના જાતકોને પિતાના ભાગ્યથી લાભ થવાનો, પિતૃઓના આશીર્વાદથી દરેક કાર્યોમાં સફળતા, જમીન દલાલીના કાર્યોમાં સફળતા. ધન રાશિના જાતકોને આજના દિવસમાં સાહસમાં થોડીક બાબતો ઉપસ્થિત થશે, પણ કાળા કૂતરાએ દૂધની રોટલી અર્પણ કરવી અને ચંદ્રદેવને જળ અર્પણ કરવું. પૂર્ણિમાનો દિવસ. આજના દિવસમાં કોઈકને ચોખાનું દાન આપવું. ભિક્ષુકને ચોખાનું દાન આપી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આ મકર રાશિના જાતકોને સ્કિન ઇન્ફેક્શન, વાયરલ ઇન્ફેક્શન, બ્લડ ઇન્ફેક્શન અને યુરિન સંબંધિત રોગોથી સાવધાની લેવી. વાહન ચલાવતો જો વિચારીને પડવા વગરનો વાણી પર સંયમ રાખવાનો. કારણ વગરની ચર્ચાઓમાં પડવું નહીં. મકર રાશિના જાતકોએ આજના દિવસમાં શનિદેવના મંત્ર કરવા અને શિવજીની પૂજા કરવી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં પ્રોપર્ટીના રિલેટેડ કાર્યોમાં તમારા પતિ પત્ની વચ્ચે વાદ વિવાદો થાય. પત્નીના રોગના કારણે પણ માનસિક ચિંતા ઉપસ્થિત થાય. સ્કિન ઇન્ફેક્શન અને વાયરલ ઇન્ફેક્શનથી સાચવવું. કુંભ રાશિના જાતકોને પેટને લગતા રોગો, ખાવા પીવામાં ધ્યાન દેવું. ગુપ્તાંગમાં એલર્જીના પ્રશ્નથી સારા ડોક્ટરની સલાહના કાર્યો કરવા. કુંભ રાશિના જાતકોએ માનસિક ટેન્શનો તો રહેવાના જ, પણ વાયરલ ઇન્ફેક્શનના કારણે તબિયતમાં થોડીક ચિંતા ઉપસ્થિત થાય. કુંભ રાશિના જાતકોએ હોમ રાહવે નમઃ અને કાળા કૂતરાના દૂધની રોટલી પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે મિત્રો, કોઈ નાણાકીય વ્યવહારો કોઈની સાથે કરવા નહીં. દેવું લેવું નહીં, દેવું આપવું પણ નહીં. મીન રાશિના જાતકોને આજે પતિ પત્નીના સંબંધોમાં સાચવવું. પેટને લગતા રોગોમાં વધારે પીડાના કારણે માનસિક ટેન્શનો ઉપસ્થિત થાય. સંતાન રિલેટેડ ચિંતા અને પેટને લગતા રોગોમાં કાળજી લેવી. શરૂઆતની ગર્ભવતી મહિલાઓએ આ ગ્રહણકાળનો ત્યાગ કરવો. મીન રાશિના જાતકોને ચંદ્રદેવના મંત્ર કરવા અને માતાના ચરણ સ્પર્શ કરી
અને આજનો દિવસ પસાર કરો. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યા ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.